પડી જાય છે. કોઠા ભાડુકિયા, તાલુકો કાલાવડ, પંકજભાઈની વાડી અત્યારે એને કૂવો રિચાર્જ કર્યો છે અને આ એક ખેડૂત માટે સમજવા જેવું છે. એને 50 વીઘાનું પાણી આવે છે અને એવી રીતની વાડી બનાવી છે. અત્યારે વાડી આખે ભરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે 10 જ ફૂટ ખાલી છે વાડી અને ટોટલ વાડી 125 ફૂટ છે. હવે પંકજભાઈને આજથી વરસાદ ન થાય તો એને ટોટલ ઇરિગેશન સિસ્ટમ છે અને બધો એનો કપાસ ઉજરી જવાનો છે. જો ખેડૂત આવું કરે, વાડીએ આવી રીતનું બોરનું રિચાર્જ કરે, ખેતરનું પાણી ખેતરમાં, તો ખેડૂત ક્યારેય દુઃખી થાય નહીં. તમે જોઈ શકો છો લાઈવ અત્યારે પંકજભાઈની વાડીમાં 7 થી 8 ભૂંગરા આવે છે અને 2.5-3 ભૂંગરા આવે છે. ખાલી માથેથી 20 વીઘાનું જ પાણી આવે છે, બરોબર. અને આ સૌને વિનંતી છે કે આવું તમે કરો. એડ્રેસ છે તમારે, તમે જોઈ શકો છો. ટીવી વાળા અહીંયા ઘણા આવીને જોઈ ગયા છે કે પંકજભાઈને સારું એવું ગિફ્ટ પણ આપી ગયા છે કે એડ્રેસ કાલાવડ તાલુકામાં કોઠા ભાડુકિયા ગામ છે, જે પંકજભાઈએ ઓણ જ કરેલું છે અને ઘણો એવો ફાયદો છે કે ખેતરનું પાણી ખેતરમાં રહે અને ગામના ઘણા લોકો એવા છે કે પંકજભાઈને જોવા આવે છે. જો તમારે કાંઈ આ બાબતની માહિતી લેવી હોય તો પંકજભાઈને ફોન કરે 9924582813 અને તમે જોઈ શકો છો આ કૂવાનું લાઈવ દ્રશ્ય છે. અને કોઠા ભાડુકિયાની અંદર વરસાદ પણ એવો સોલિડ થઈ ગયો છે, તેમાં કોઈ જાતનું કાંઈ ઘટે એમ નથી. તમને આ ઉપર ખેતર દેખાડું, પંકજભાઈ છે. ખાસ કરીને તો આપણે ખેતરનું કાંઈ જોવાનું જ નથી. મેઇન વસ્તુ કૂવો જ છે, જે 7 ભૂંગરા આવે છે અને એકદમ આમ ઉપર આવ્યા જ રાખે છે. ધન્યવાદ.